નમસ્કાર. ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 3 સેમેસ્ટર 1 ની અંદર યુનિટ 3 તેની એક્ટિવિટી નંબર 5 જોઈ રહ્યા છીએ આપણે. તેનું સોલ્યુશન જોઈશું. તો વાર્તાનું મુખ વાંચન કરો અને નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડો. તો બિરજુ ધ બ્રેવ નામની વાર્તા આપણે આની પહેલાં જોઈ ગયા. તેના આધારે જોડકા જોડવાના છે. તો ચાલો જોઈએ. ઓકે, તો સૌપ્રથમ છે ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. તો તેની અંદર આવશે બીજા નંબરનું વાક્ય. શું હોય છે ફોરેસ્ટની અંદર? ફૂલ ઓફ ટ્રીઝ એટલે ઘણા બધા વૃક્ષો. ત્યારબાદ છે બ્રેવ. બ્રેવ એટલે કે બહાદુર. તેમાં આવશે છઠ્ઠા નંબરનું જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. જાગૃતિ ડોક્ટર પાસે રાત્રે જાય છે. તો જાગૃતિ કેવી છે? બહાદુર છે. તો બીજાની અંદર આવશે છઠ્ઠું. ત્યારબાદ એગ્રી. એગ્રી એટલે સહમત થવું, હા પાડવી. તેની અંદર આવશે સાતમું નેહા રિપ્લાયડ યસ. નેહાએ જવાબ આપ્યો હા. ત્યારબાદ છે ટીઝ. ટીઝ એટલે કે ચીડવું. અંજલિ કોલ્ડ લત્તા લડ્ડુ. અંજલિ લત્તાને શું કહીને બોલાવે છે? લાડુ. ત્યારબાદ છે રિપ્લાય. રિપ્લાય એટલે જવાબ આપવો. તો તેની અંદર આવશે ત્રીજું રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો. ત્યારબાદ છે ચોથું કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન. તો તેની અંદર આવશે ચોથું જયેશ કોંગ્રેચ્યુલેટની અંદર આવશે ચોથું જયેશ વોન 100 મીટર રેસ. જયેશ 100 મીટરની રેસમાં જીતી ગયો. ત્યારબાદ છે પાંચમું અરેસ્ટ એટલે પકડવું. તો ધ પોલીસ કોટ ધ ચીફ એટલે પોલીસે ચોરને પકડ્યો. તો ત્યારબાદ એક્ટિવિટી 6 છે. તો તેની અંદર છે નીચેના શબ્દ સમૂહો સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહો ક્યાં આપેલા છે તે શોધો. તો આપણે સૌપ્રથમ તો સાલી શબ્દ તો જોઈ લઈએ. તો હેવ અ પ્લાન એટલે મારી પાસે યોજના છે. ટોલ એન્ડ હેન્ડસમ બોય. ઊંચો અને દેખાવડો છોકરો. વેરી સ્મોલ વિલેજ એટલે નાનકડું ગામ. લેટ એટ નાઇટ એટલે મોડી રાત્રે. ટીચ અ લેસન એટલે પાઠ ભણાવવો. ત્યારબાદ છે બંડલ ઓફ બુક્સ એટલે પુસ્તકોનો જથ્થો. રિસીવ્ડ અ નોટ એટલે ચિઠ્ઠી મળે છે. ફેલ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ એટલે નીચે મેદાન પર પડી જાય છે. વોઝ અફ્રેડ ઓફ એટલે ભયભીત હતો. અને વર્કડ હાર્ડ એટલે સખત મહેનત કરે છે. ત્યારબાદ છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાનું છે. તો ચાલો જોઈએ. કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તમારા બધા ઘરેણાં તૈયાર રાખજો. આ કોણ બોલે છે? ડકોઇટ્સ. પોતાની ચિઠ્ઠીની અંદર કોને કહે છે? વિલેજર્સને યા તો સરપંચને. બિરજુ ધ બ્રેવ એટલે કે બહાદુર બિરજુ. આવું કોણ કહે છે? રાઇટર એટલે લેખક કહે છે. અને કોને કહે છે? બિરજુને. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી એટલે કે વાયરને ઝાડ સાથે બાંધી દો. આવું કોણ કહે છે? બિરજુ. અને કોને કહે છે? હિઝ ફ્રેન્ડ્સ એટલે તેના મિત્રોને. બિરજુ ધ કાવર્ડ એટલે કે ડરપોક બિરજુ. તો આવું કોણ કહે છે? બાળકો. અને કોને કહે છે? બિરજુને. ચિલ્ડ્રન બિરજુને કહે છે. ત્યારબાદ ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. મને 10 યુવાન માણસો આપો. કોણ કહે છે? બિરજુ. કોને કહે છે? સરપંચને. કોંગ્રેચ્યુલેશન ટીમ બિરજુ એટલે બિરજુ અને તેની ટીમને અભિનંદન. સરપંચ અને ગામના લોકો કહે છે. કોને? બિરજુ અને બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. બિરજુ અને તેના મિત્રોને. ત્યારબાદ યુ આર અફ્રેડ ઓફ ઇવન માઉસ. તું ઉંદરથી પણ ડરે છે. કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? બિરજુને. આઠમું છે ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે. બિરજુ સાથે જાઓ અને તે જેમ કહે તેમ કરો. સરપંચ કોને કહે છે? સ્ટ્રોંગ યંગ મેન યુવાન માણસોને. ત્યારબાદ છે કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ. આવો અને ડાકુઓને પકડો. કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? ધ પોલીસ. પોલીસને. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. વૃક્ષોની પાછળ સંતાઈ જાઓ. કોણ કહે છે? બિરજુ. કોને કહે છે? હિઝ ફ્રેન્ડ્સ એટલે કે તેના મિત્રોને. ઓકે, તો અહીંયા આ બે એક્ટિવિટીનું સોલ્યુશન આપણે રાખીએ છીએ. આગળની બે એક્ટિવિટીનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ધન્યવાદ.